થરા જીવદયા સેવા સમિતિ દ્વારા ઘાયલ પશુ પક્ષી બચાવો સારવાર કેન્દ્ર શરૂ કરાયું। થરામાં છેલ્લા 18 વર્ષથી અબોલ પક્ષીઓની 108ની જેમ અવિરત સેવા કરતા હરિભાઈ જોશી 14મી જાન્યુઆરી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ, ધનાર્ક કમુરતા ઉતરવાને સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણથી ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી પતંગોત્સવથી થાય છે। ઊંચા ઘોંઘાટ વહેલી સવારથી મોડી રાત સુધી પતંગ રશિયાઓ પતંગ દાવ પેચનો આનંદ લૂંટે છે। તો જીવસૃષ્ટિમાં પક્ષીઓ પોતાના બચાવનો નિભાવ કરવા આકાશમાં વિહરીને ખોરાક પાણી શોધવા સવાર સાંજ મોટી સંખ્યામાં નીકળે છે। કબૂતર, ચકલી, બગલા, સમડી જેવા પક્ષીઓ પતંગ બાજુની દોરીનો ભોગ બનીને ઘાયલ થાય છે, ત્યારે સારવાર ના મળતા મૃત્યુ પણ પામે છે। ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા થરા ગોકુળનગર સોસાયટીના નાકે જીવદયા સેવા સમિતિ થરા દ્વારા આજ રોજ 14મી જાન્યુઆરી 2023ને શનિવારના રોજ સવારે ઊણ સોનગઢા ગોગા મહારાજના બુવાજી રમેશભાઈ જોશીના સુપુત્ર વ્યોમ જોશી, ગુજરાત રાજ્ય પૂર્વ શિક્ષણ મંત્રી કાંકરેજના પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, તાણાના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ વગેરેના વરદ હસ્તે રિબિન કાપી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ કેમ્પ વર્ષના 365 દિવસ ખુલ્લો રાખવામાં આવે છે। આ કેમ્પમાં કૂતરા માટે રોટલી, ગાય માટે ઘાસ અને પાણીના કુંડા, કૂતરા માટે ચાટ, પક્ષીઓ માટે માળા, પક્ષીઓ માટે પાણીના કુંડા વગેરે સેવાકીય કાર્યો કેમ્પમાં કરવામાં આવે છે। કીર્તિસિંહ વાઘેલાએ નાની ઉંમરમાં આ ઉમદા અને સેવાકીય કાર્ય કરવા બદલ જીવદયા સેવા સમિતિના પ્રમુખ હરિભાઈ જોશી, ઉપપ્રમુખ MC સાધુ, મંત્રી હિતેશ પંચાલ, સહમંત્રી શૈલેષ સુથાર તથા સેવા સમિતિના દરેક કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને અભિનંદન આપ્યા હતા। આ કાર્યક્રમ કરવાથી તાલુકાના જીવદયા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા તેમાં ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી। આ કેમ્પમાં વેટરનરી ડોક્ટર અને પશુધન નિરીક્ષક મનોજભાઈ સાધુ દ્વારા આ કેમ્પમાં સેવા પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ડિરેક્ટર સહનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્યના અચરતલાલ ઠક્કર, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર, પ્રજાપતિ સમાજના અગ્રણી કનુભાઈ પ્રજાપતિ, તેજાભાઈ દેસાઈ સહિત સેવા સમિતિના કાર્યકરો દશરથજી ઠાકોર, કીર્તિ રાવળ, કિશન જોશી, અનિલ પુરોહિત, રોનકજી ઠાકોર, પ્રસાદ રાવળ, પિન્ટુ પ્રજાપતિ, ભૂપેન્દ્રભાઈ, ચેતનભાઈ, રાકેશભાઈ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા કરેલ। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। કાંકરેજ વિધાનસભા ક્ષેત્રમાં થરાનગરમાં જીવદયા સમિતિ દ્વારા આ વિસ્તારના અંદર પશુ પંખીઓ જે ઘાયલ હોય છે તેમની સારવાર કરવાનું કામ, તેમને બચાવવાનું કામ, તેનું સંવર્ધન અને સંરક્ષણનું કામ આ સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન 360 દિવસ થાય છે। જીવદયા સમિતિ ના કન્વીનર હરિભાઈ જોશી અને એમની યુવાનોની ટીમ કાંકરેજ વિસ્તારની અંદર પશુ પંખીઓ જો ઘાયલ હોય ને એમને સમાચાર આપવામાં આવે તો ત્યાં એ પશુ પંખીઓને લાવી એની સારવાર કરે છે, સંવર્ધન કરે છે, એનું સંરક્ષણ પણ કામ કરે છે। આવું ઉમદા કામ કરતી આ જીવદયા સમિતિ ને એમના કામને હું બિરદાવું છું, એમને અભિનંદન આપું છું અને આ કામ કરવા માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજનો દિવસ ઉત્તરાયણનો દિવસ છે। ઉત્તરાયણનો દિવસ એટલે આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિની અંદર એક પવિત્ર અને પુણ્યનો દિવસ છે। આજના દિવસે સૌ લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરતા હોય છે, પશુ પંખીઓને ચારો દાણ આપતા હોય છે અને આ દિવસે આ વિસ્તારની અંદર અનેક જગ્યાએ હર હર ઘર સુધી જીવદયાનું કામ, પુણ્યનું કામ થઈ રહ્યું છે। આ કામોને પણ હું બિરદાવું છું અને સમગ્ર આ વિસ્તારના લોકોને શુભેચ્છા પાઠવું છું કે આપ સૌ આ ઉમદા કાર્યને આગળ વધારો અને આપ સારા કાર્યો કરતા રહો અને આ કામ કરવા માટે પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ઈશ્વર આપની શક્તિ અને બુદ્ધિ અને ધન દોલત આપે, જેના માધ્યમથી આવા સૌ સારા કામ કરતા રહો। અમારી જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ થરા થાણા અને જે અમે ઉત્તરના દિવસે કેમ્પ કરીએ છીએ એની અંદર જે આગેવાનો અમારા કીર્તિસિંહભાઈ વાઘેલા, ચીનુ કાકા, ગિરીશભાઈ સરપંચ, સર્વે નેતાઓ અમારી હાજરી આપે છે અને અમારા આ કેમ્પની અંદર 365 દિવસ જે
પક્ષીઓની સારવાર થાય છે અને એમાં કુંડા, માળા, ચાટ વગેરે અમે આપીએ છીએ અને આ કેમ્પની અંદર દરેક પક્ષીઓ ઘાયલ આવે એની સારવાર કરીએ છીએ અને ઉત્તરાયણના દિવસે આ કેમ્પને અમે કાયમના માટે કરીએ છીએ.